નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ખાવડા નજીક સાધારા દદ્ધર માર્ગ પર મોટા ખાડાને કારણે 3 લોકોએ જાન ગુમાવ્યો। મુસ્લિમ કોર કમિટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી। ખાવડા નજીક સાધારા દદ્ધર માર્ગ પર સર્જાયેલા જીવલેણ અકસ્માત બાદ તંત્ર સામે ગંભીર બેદરકારીના આરોપો ઉઠ્યા છે। આ મામલે મુસ્લિમ કોર કમિટી દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રજૂઆત મુજબ સાધારા ગામ નજીક માર્ગ કામગીરી દરમિયાન અંદાજે 10 થી 15 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ સ્થળ પર કોઈ બેરિકેડ, ચેતવણી બોર્ડ, રિફ્લેક્ટર કે ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જેના કારણે મોડી સાંજે પસાર થતી સ્વિફ્ટ કાર ખાડામાં ખાબકતા 2 મહિલાઓ અને 1 યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। મુસ્લિમ કોર કમિટીએ ઘટનાને તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી ગણાવી આઈપીસી કલમ 304 સહિત કડક ગુનો નોંધવા, મૃતકોના પરિવારને વળતર આપવા, ઘાયલના સારવાર ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવા તથા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। માંગો સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। બનાવ એવો હતો કે જે દદ્ધર સાધારા રોડ છે એના ઉપર કોન્ટ્રાક્ટરો દ્વારા એક ખાડો ખોદી નાખવામાં આવ્યો હતો। એ ખાડો જે છે એ 12 ફૂટ ઊંડું અને 15 ફૂટ જેટલો લાંબો ખાડો ખોદી નાખવામાં હતો। કોઈ પણ સૂચન બોટ વગર, કોઈ પણ ત્યાં ઢગલો કર્યા વગર, કોઈ પણ લાલ પટ્ટી લગાવ્યા વગર, બેરિકેડ લગાવ્યા વગર ખાડો ખોદી નાખવામાં આવ્યો હતો। જે ખાડામાં સાંજના ભાગમાં એક ફેમિલી સાથે આવેલી 4 વ્હીલર તે ખાડામાં પડી ગઈ અને આ દુઃખદ અકસ્માતમાં સાધારા અને જૂના ગામના 3 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને એકને ગંભીર ઈજા થઈ છે, જે હમણાં હોસ્પિટલમાં છે। આવી મોટી બેદરકારી થયા બાદ પણ અફસોસની વાત એ છે કે વહીવટતંત્ર ત્યાંના કોન્ટ્રાક્ટરોને બચાવી રહી છે અને વહીવટતંત્ર એક એફઆઈઆર ફાડી છે। એ એફઆઈઆર શર્મજનક છે। હકીકતમાં હું કહું છું, આ એફઆઈઆર કચ્છ વહીવટતંત્ર અને ખાવડા પોલીસ માટે શર્મજનક છે। કેમ કે તેમાં 105 કલમ હેઠળ એ લોકો ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે એવી કલમ છે જેનાથી આસાનીથી જામીન મળી જાય। એટલે એનું મતલબ એ થયો કે ખુલ્લેઆમ પોલીસ આવી ગંભીર ગુનાના આરોપીઓને બચાવવાની કોશિશ કરી રહી છે। બિલકુલ, જેવી રીતના મોહસિનભાઈએ વાત કરી જે બનાવની આખી, તો એ બનાવમાં કરુણ ઘટના છે, સાથે આક્રોશ પણ છે, કારણ કે કોઈકના લીધે, કોઈકની બેદરકારીના લીધે કોઈકના જીવ ગયા છે। તો જેવી રીતના હર્ડિંગ કાંડ બન્યું હતું ગુજરાતમાં, રાજકોટમાં ગેમ ઝોનમાં ઘટના બની હતી, જેમ મોરબીમાં ઘટના બની, તેવી રીતના આ એક ઘટના છે। કોઈક અધિકારીઓની મિલીભગતથી, કટકીખોર અધિકારીઓના લીધે અને ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરના લીધે આ ઘટના બની છે। આ 4 લોકો હતા, એનામાંથી આ ત્યાં રોડ ઉપર ગુજરતા હતા। એની સાથે એવું કહેવા માગું છું, આપણામાંથી પણ કોઈ હોઈ શકે છે। આ એવા જો અધિકારીઓ હોય, એવા જો ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર હોય, જો અગર આવી રીતના કામ કરતા હોય તો કોઈની પણ જાન જઈ શકે છે। તો અમારી સૌપ્રથમ માંગ એ છે કે આ લોકો ઉપર મનુષ્યવધની ઘટના જે છે કલમ નોંધવામાં આવે। પણ અફસોસની વાત છે, શરમની વાત છે, જ્યાં તમામ સમાજના લોકો, તમામ ધર્મના લોકો એમ કહી રહ્યા છે કે આ ઘટના જે છે એ ક્યાં ને ક્યાં કોઈકને બચાવવાનો પ્રયાસ કરી છે। તો પોલીસને શરમ આવી જોઈએ કે ઇન્સાનિયત ક્યાં તમારામાં મરી ગઈ છે। દર્શક મિત્રો, આજે તારીખ 14 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।